ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામમાં પોલીસ કાર્યવાહી બાદ એક 50 વર્ષીય વ્યક્તિના મોતને લઈને ભારે વિવાદ સર્જાયો છે। પોલીસના જણાવ્યા મુજબ ગામમાં જુગારની રેડ દરમિયાન ઝડપાયેલા ગોવિંદભાઈ રાયસિંગભાઈ ચૌહાણને ફરિયાદ દાખલ કરી જામીન આપ્યા બાદ ફિંગરપ્રિન્ટ માટે લઈ જવામાં આવી રહ્યા હતા। તે દરમિયાન તેમને અચાનક ચક્કર આવતા તેઓ નીચે પટકાયા હતા। તાત્કાલિક મહેમદાવાદ સરકારી હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા માર મારવામાં આવતા મોત થયું હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા। પોલીસે જણાવ્યું છે કે મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે અને પીએમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અલ્તાફ શેખ, કપડવંજ। ગણપત ગોવિંદ ચૌહાણ। શું ઘટના બની હતી ગામમાં? મારા પપ્પા ખેતમ ગયા હતા, પોલીસ વાળા જુગાર રમી એમ કરી પકડી ગયા અને પોલીસે બધાને મારી નાખ્યા। શું નામ શું હતું? કેટલી ઉંમર હતી એમની? ગોવિંદ રાજંગ નામ હતું, 50 વર્ષ ઉંમર હતી। આજરોજ મહેમદાવાદ પોલીસે જુગારની સફળ રેડ કરતા વણસોલ સુંઢા ગામેથી 3 આરોપીઓને જુગાર રમતા પકડી પાડેલા હતા અને આગળ ગુનાની કામે તપાસ માટે 3 આરોપીઓને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા। જુગાર છે એ પેટી ક્રાઇમ છે, તો એમાં જામીનદારને આધારે એમને ત્યાં ટેબલ જામીન આપવામાં આવ્યા હતા અને આગળ પોલીસ તપાસમાં એક પ્રોસિજર હોય છે કે આરોપીઓની ફિંગરપ્રિન્ટ હોય છે એ લેવાની હોય છે। તો ફિંગરપ્રિન્ટ માટે એ લોકોને ફર્સ્ટ ફ્લોર ઉપર લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે એમની સાથે બીજા બંને સહ આરોપીઓ પણ સાથે જ હતા। તો એમના કહેવા પ્રમાણે એમને છાતીમાં દુખાવાને લીધે ચક્કરથી એ લોકો જે ગોવિંદભાઈ રાયસંગભાઈ ચૌહાણ છે જે પડી ગયા હતા અને ત્યારબાદ તરત એને આગળની વધારે સારવાર માટે પોલીસ દ્વારા CHC મહેમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અહીંયા એમને હાજર ડૉક્ટર એમને મરણ જાહેર કરેલા છે। એ અન્વયે આપણે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં BNSSની કલમ 196 પ્રમાણે આપણે એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધેલો છે 14/2026ને આધારે, અને હાલમાં વધારે તપાસ થઈ રહી છે। હાલમાં SDM સાહેબ દ્વારા એમનું ઇન્ક્વેસ્ટ પંચનામું થઈ રહ્યું છે। આ એક્સિડેન્ટલ ડેથ નોંધી છે, તો એમાં પૂરી તપાસ થશે। એમાં આપણે આગળ જતાં પોસ્ટમોર્ટમ અમદાવાદ BJ મેડિકલ ખાતે પેનલની મદદથી ફોરેન્સિકની હાજરીમાં આપણે એનું પોસ્ટમોર્ટમ કરીશું અને કોઝ ઓફ ડેથ આવશે અને અલગ અલગ આપણે જે ગુનાને કામે જે પણ પંચો હતા, જે સાહેદો હતા, એના આપણે નિવેદનો લઈશું અને તપાસ જેમ એક FIRમાં જેમ તપાસ આગળ વધે છે એ રીતની જ તપાસ આગળ વધશે।